સુરતથી સમાચાર સુરત નજીકના ડુમ્મસમાં સરકારી માલિકીની અંદાજિત 2000 કરોડની કિંમતની 2.17 લાખ ચોરસ મીટર સરકારી માલિકીની જમીન ગણોતિયા કૃષ્ણ મુખલાલ ભગવાનદાસ શ્રોફના નામે ચડાવી દઈ બિલ્ડરને વેચી દેવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે। આ કૌભાંડમાં બેદરકારી દાખવનાર સુરતના તત્કાલીન કલેક્ટર આયુષ સંજીવ ઓકને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। હાલ વલસાડના કલેક્ટર તરીકે ફરજ બજાવતા આયુષ ઓકે 23 જૂન 2021 થી 1 ફેબ્રુઆરી 2024 દરમિયાનની ફરજ દરમિયાન સરકારી જમીનમાં ગોટાળો કરીને સરકારને મોટું નુકસાન પહોંચાડવાનો આરોપ લાગ્યો છે। ગુજરાત એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટના જયમીન શાહની સહી સાથે આયુષ ઓકના સસ્પેન્શનનો ઓર્ડર કરવામાં આવ્યો છે। સરકારી જમીન પર ખેતી કરનારને ગણોતધારાની કલમ 4 હેઠળ જમીનની માલિકી મળતી ન હોવા છતાં જમીનની માલિકી તબદીલ કરવામાં આવી છે। સસ્પેન્શન ઓર્ડરમાં તેમની પણ ગંભીર આરોપ મૂકવામાં આવેલા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। આ કૌભાંડ આચરવામાં આવ્યું ત્યારે સુરતના કલેક્ટર તરીકે આયુષ ઓક ફરજ પર હતા। તેમણે ગંભીર બેદરકારી દાખવીને સરકારને અબજો રૂપિયાનું નુકસાન કરાવ્યું હોવાનો આરોપ છે। ઓલ ઇન્ડિયા સર્વિસ અપીલ રૂલ્સ 1969ના નિયમ નંબર 3ના પેટા નિયમ 1ની જોગવાઈ હેઠળ આ પગલું લેવાયું છે। રાજ્ય સરકારે અખિલ ભારતીય સેવાઓના નિયમો અનુસાર શિસ્તભંગની કાર્યવાહી કરી। આ સાથે જ આદેશમાં એવું પણ કહેવાયું છે કે તેઓ નિર્વાહ ભથ્થું મેળવવા હકદાર રહેશે। તેમના સસ્પેન્શનના સમયગાળા દરમિયાન તેમનું મુખ્ય મથક પાટણ રહેશે। તેઓ ક્યાંય રોજગાર નોકરી કે વ્યવસાય નહીં કરી શકે। સમગ્ર કૌભાંડમાં મોટા ભૂમાફિયા અને રાજકારણીઓની સંડોવણી હોવાની આશંકા પણ છે। રેવન્યુ રેકોર્ડમાં નામ દાખલ કરવાની સત્તા વાસ્તવમાં મહેસૂલ અધિકારીના જ હાથમાં હોય છે। જમીનમાં નામ દાખલ કરતા પૂર્વ અધિકારીએ કારણદર્શક નોટિસ ઇસ્યુ કરવાની વિધિ પણ ન કરી હોવાનું બહાર આવ્યું છે। એટલું જ નહીં, ધારાધોરણ મુજબ પુરાવાઓ લીધા વગર જ ગણોતિયાના નામે જમીન ચડાવી દેવામાં આવી। ત્યારબાદ વર્ષ 2005માં રાજેન્દ્ર શાહ, ધર્મેન્દ્ર શાહ અને સુગમચંદ શાહના નામે જમીન ચડાવી દેવામાં આવી હતી।